નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું અમદાવાદ ખાતે મહાઅધિવેશન યોજાયું। તારીખ 21/4/2024ના રોજ અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું એક મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાતમાં અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયા, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયા, પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલ तथा मुख्य मेहमान श्री ट्राफिक DCP IPS श्री सफीन हसन साहेब, फिल्म प्रोड्यूसर श्री धर्मेश भाई शाह, कॉमेडी कलाकार श्री जीतू भाई पंड्या, टीवीना डायरेक्टर श्री जीगर भाई गज्जर हाजर रह्या हता। अधिवेशन में दीप प्रागट्य करी अधिवेशन की शोभायात वधारी हती। त्यारबाद मुख्य कार्यकारिणी निमणूक करवामां आवी हती तथा तमाम होद्देदारों और पत्रकारों ने सन्मानित करीने सन्मानपत्र आपवामां आव्या हता तथा अधिवेशन में आवेला तमाम पत्रकार भाईओं ने गिफ्ट हेम्पर आपी सन्मानित करवामां आव्या हता। तंत्री अहेवाल महेन्द्रसिंह डाभी, गुजरात सिक्योर न्यूज़, अमदावाद। उपस्थित थया छे ए एकताना दर्शन करीने बधाने अने आयोजकोने खास अभिनंदन पाठवुं छुं। आई गेस आप अमदावाद जिला पूरता सीमित है, राइट? कि गुजरात ना अमदावाद आम जनरली पोलीस और पत्रकारों संबंध आपने बधाने खबर है અને એટલે જ મેં વિચાર્યું કે ચલો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો। એના માટે લગભગ 1 મહિનાથી સતત પ્રયત્નો ચાલુ હતા અને એમાં અમારી ટીમ ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને એ બધાનો ભરપૂર સહયોગ રહ્યો અને કારોબારી ટીમના દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે। એ બદલ દરેકનો હું આભારી છું। કાત્રોડિયા, પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે અમદાવાદ જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સાથે અધિવેશન હતું। અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી, મોટો જિલ્લો હતો, સુંદર આયોજન હતું, ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત, એનું સન્માન અને એના નિયુક્તિપત્રો અહીં અપાણા। અમદાવાદના આંગણે આજે 33 જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિપત્ર અને સન્માન અપાણા। ત્યાર પછી 12 ઝોનના 60 હોદ્દેદારોને પણ નિયુક્તિપત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિપત્રો અને સન્માનપત્ર અપાયા। આજે આખા ગુજરાતનું, જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું, એ ક્રીમ 33 જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી। કારણ કે દરેક જિલ્લામાં અમે જઈએ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે, પણ એનું સન્માન કરવાની 2 વર્ષે એક વખત અમને તક મળે છે। ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે। છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે, જે જહેમત ઉઠાવી છે, હસમુખભાઈ, એના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, આખી અમદાવાદની ટીમ, એને ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમની સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું।